નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સરકારની વિવિધ યોજનાઓનો લાભ ગરીબ પરિવારો તેમજ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચે તે માટે જિલ્લા વહીવટીતંત્રના તમામ વિભાગો દ્વારા સરાહનીય કામગીરી થઈ રહી છે. રાજપીપળાના ટેકરા ફળિયા વિસ્તારના નોંધારાનો આધાર પ્રોજેક્ટના લાભાર્થી શ્રીમતી બચીબેન વસાવા અને શ્રીમતી રાધિકાબેન વસાવાને આરોગ્યલક્ષી બીમારીઓથી સુરક્ષા માટે આયુષ્માન કાર્ડની લાભાન્વિત કરાયા છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર વિપુલભાઈ ગામિતે પોતે લાભાર્થી બહેનોના નિવાસસ્થાને આયુષ્માન કાર્ડ ઉપલબ્ધ કરાવીને બહેનોને કાર્ડના લાભ વિશે જરૂરી માર્ગદર્શન અને કાર્ડનો ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો તે અંગે જરૂરી માહિતી આપવા જણાવ્યું હતું કે સરકાર દ્વારા લોકકલ્યાણકારી વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી મળી રહ્યો છે. સામાન્ય રીતે ગરીબ પરિવારોમાંથી કોઈ સભ્ય બીમાર પડે કે બીમારી ઘર કરી જાય ત્યારે આવી સ્થિતિમાં હોસ્પિટલનો ખર્ચો ચિંતાનો વિષય બની જતો હોય છે. મોટાભાગે આવા પરિવારો ઘરેલું ઇલાજનો સહારો લેતા હોય છે. ઘણીવાર ઘરેલું ઇલાજ અસરકારક સાબિત થતો હોય અને ઘણીવાર અસરકારક સાબિત થતો નથી અને યોગ્ય ઇલાજના અભાવના કારણે ઘરમાં દુઃખનું વાતાવરણ ઊભું થઈ જતું હોય છે. ડૉક્ટર વિપુલ ગામિતે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર ડી.એ. શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ આરોગ્ય વિભાગની ટીમ તેમજ અન્ય વિભાગો સરાહનીય કામગીરી કરી રહ્યા છે. રાજપીપળામાં આયુષ્માન કાર્ડ માટે 133 લાભાર્થીઓની નોંધણી થયેલ છે, જેમાંથી 83 લાભાર્થીઓને આ કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે તેમજ 21 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડની સુવિધા મળી રહે તે સંદર્ભની કામગીરી મંજૂરી પ્રક્રિયા હેઠળ છે. સરકારની તમામ યોજનાઓ શ્રેષ્ઠ છે, પરંતુ વિવિધ યોજનાઓમાંથી કોઈ એક યોજનાની પસંદગી કરવામાં આવે અને તેમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના આયુષ્માન કાર્ડ હોય તો કોઈ નવીનતા નથી, કારણ કે સામાન્ય વર્ગના પરિવાર રૂપિયાના અભાવના કારણે મોટા અને ખાનગી હોસ્પિટલમાં ઇલાજ કરાવવાથી બચે છે તથા ઇલાજ કરાવવો અશક્ય હોય છે. એવી સ્થિતિમાં આ યોજના થકી સામાન્ય પરિવારને રૂપિયા 5 લાખ સુધીનું આરોગ્યલક્ષી સહાય જો આયુષ્માન કાર્ડ દ્વારા મળતી હોય તો આ યોજના ખરેખર ગરીબ પરિવારો માટે વરદાન સમાન છે. આજે આપણે ટેકરા ફળિયા રાજપીપળામાં અહીંયા અર્બન વિસ્તારમાં ઊભા છે. મારી સાથે રાધિકાબેન છે ને બચીબેન છે, જે નોંધારાના આધાર પ્રોજેક્ટ હેઠળ એ આયુષ્યમાન કાર્ડના લાભાર્થી છે અને આજે એમને આયુષ્યમાન કાર્ડ અમે આપ્યું છે. આખા નર્મદા જિલ્લામાં રાજપીપળા અર્બન ક્ષેત્રમાં ટોટલ 133 લાભાર્થી નોંધાયા હતા, જે પૈકી અમે 83 જેટલા લાભાર્થીઓને કાર્ડ આપી ચૂક્યા છે અને 21 જેટલા લાભાર્થીઓ કાર્ડ મતલબમાં અપ્રુવલ સ્ટેજમાં છે. જેવા કાર્ડ બનાવવાની કાર્યવાહી પૂર્ણ થાય એટલે એમને તરત આપી દેવામાં આવશે. આ ભગીરથ કાર્યમાં અમારા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે કામ કરી રહ્યા છે. આ નોંધારાના આધાર પ્રોજેક્ટ મારફત જેટલા પણ ગરીબ લોકો છે એમને PMJY કાર્ડ મળી રહી, સરકારની જે કંઈ સ્કીમ છે આરોગ્યની એ મળી રહી, એમને સ્કીમ વિશે પણ સમજાવવામાં આવ્યું છે અને કાર્ડનો કઈ રીતે ઉપયોગ કરવો એ પણ સમજાવવામાં આવ્યું છે. રિપોર્ટર ગૌતમ વ્યાસ, કડિયા કોલોની, નર્મદા.